તો પૈસા તો હું લાવ્યો નહીં તાણા ભાઈ. સ્વાગત છે મિત્રો તમારું મારા નવા બ્લોગમાં. અને મારે જવાનું હતું સાણંદ, અને આ ભાઈને બધાએ મને સાણંદ જવા નહીં દીધો. ડાયરેક્ટ પાછો વાળો ત્યાંથી મને ઉપાડ્યો ડાયરેક્ટ કરી કે કડી જવાનું. હવે શું કામે કડી લઈ જાય મને ખબર નહીં, ગમે તે હોય પણ ડાયરેક્ટ કડી ઉપાડ્યો મને કે અહીંયા આણંદ નહીં થયું, તારે કડી આવવું પડશે. હવે જઈએ ડાયરેક્ટ કરી. અમારા કાકાએ ના જવા દીધો, બાઇક બંધ કરી અને લઈ લીધી ચાવીને કે હેડ હવે પાછો. તે બાઇક મારું ચોકે મૂકીને એમના બાઇકમાં બેહીને જઈએ હવે સાણંદ. મારા ભાઈને છે આગળ, એમને આગળ બાઇક જાય અને અમારા પાછળ બાઇક છે. ગમે તે કામે જતા હોય અહીંયા જઈએ પછી ખબર પડે કાંઈ કહેતા નહીં શું કામ અહીંયા. જઈએ અમારા કાકા આ ઉઠાયા ડાયરેક્ટ ઉપાડ્યા ડાયરેક્ટ. કેટલાય ને એક શું કરવા જવાનું શું નહીં. પછી હવે જઈએ છે આ જાય અમારા ભાઈને. આ ડ્રાઈવર ઈશ્વરભાઈ અને આ અમારા ભાઈ બેઠા. ક્યાં જવાનું શું કરવા? હા તો કે લૂંટો સ્ટેશન માં જવાનું ચાર્જ નહીં, ઉઘરા લેવા 1500 ની કરીએ અમને. મિત્રો આ તો એમ કહેવાય કે લૂંટલો સ્ટેશન માં જવાનું હોય કપડા લેવા, 1500 ની 4 જોડી મળે છે ત્યાં, ત્યાં આગળ જવાનું કહે તો. હવે જઈ આવીએ તાણા નીકળ્યા આવી તે પેલા કહેતા નહીં આવું આ જગ્યાએ જવાનું. હું તો પૈસા નહીં લાવ્યો, કપડા લેવાના. જોઈએ ચમો આગળ પાછા કરશું ભાઈ, શું કરી આમાં આજે તો પૈસા તો હું લાવ્યો નહીં તાણા ભાઈ. શું કહો? ડાયડામાં શું રોડ બનાવ ખબર છે? હા એક નાચી નાખે નીચે. અંદર હરિયાળી નાખે નીચે નીચે. ને એક આણા વાળો રોડ બનાવે ને હા એટલે જે પાણી અંદર ચોમાસાનું પાણી પડે ને ઓ એટલે એ બધું અંદર જમીનમાં રોડ ઉપર ભરાય નહીં પાણી, ખરાબ ના થાય, રોડ ઉપર પાણી ના ભરાય. પાણી ના પડે. હા વળાંક વિચાર કરે. રસ્તો રહ્યો ને હા એ પાંચ વર્ષ સુધી ટકી રહે. ખાલી 5 વર્ષ? હા 5 વર્ષ સુધી વધારે ટકે. એ તો શું એવું ટક્કર આ તો મારે શું ચાઇના ચાઇનાનો વિડીયો જોયો તો ને. વિડીયો જોયો નહીં? હા લ્યો. આપડે તો આવા રસ્તા હોય, આપણે તો વર્ષે ખરાબ થઈ જાય. આપડે કોઈ ભણવાનું જ દોરાવાનું. રેલવે આવતી નહીં ભજીયા. કેટલા વાગે પહોંચ્યું? હા ભાઈ ને જો અમારા આટલો પહોંચ્યા. હા ઉભા તો આવા દો હવે વચ્ચે ઉભા રહ્યા. આ તો વાતાવરણ મસ્ત, ગરમી લાગે પણ વાદળાના હિસાબે વાતાવરણ મસ્ત લાગે. એ તો ચાલો બાઈક ઉપર ને એટલે ઠંડુ લાગે છે. ગરમી તો છે, ગરમી તો છે. આલીપુર પર વરસાદ બહુ ક્યાં ચાલે? થવાનો આગાહી છે અંબાલાલ. લગભગ 7 આઠમ આવી જશે વરસાદમાં. 7 આઠમ સુધી આરામથી ક્યાંથી જવાનું? 4 તારીખથી વરસાદની આગાહી છે. મિત્રો અહીંયા આગળ આવી જાય છે કડીની મોટી કેનાલ, જે મોટી કડીની કેનાલ છે એ કેનાલ આવી જઈએ. જોઈએ હું આજુ કડીની કેનાલ. એ કેનાલ ઓ તારે આમાં પડ્યા હોય તો પૂરું થઈ જાય. મગિયાવાળી આમાં મરી ગઈ હતી. આમાં
પાણી જેટલું હોય ને ભાઈ આમાં તો આપણો તાક નહીં. જુઓ આ તારું હાટું હાટું ના અમારે ઈશ્વર ભીમને આવી જાય વાયન વાય ના લાગે. કડીમાં એન્ટર થઈ ગયા હવે. પેલા આપણે એમ નહીં કહેતો મેડીમાં જતા શું પેલા? હા તો જવા દો. પેલા મેડીમાં જાઓ મિત્રો. પેલા આપણા કડીના જે મેડીમાં છે અહીંયા આગળ પેલા દર્શન કરીએ પછી આપણે દર્શન કરી પછી આપણે બીજે જઈએ કપડાં લેવા જવાનું કહે છે ને ત્યાં આગળ પેલા કડી મેડીમાં દર્શન કરીએ. ચલો રેલવે ફાટક આવી ગયો. આમાં માયાબેન જવાનું. એટલે આ તો બહુ મોયરું. લાઈટ ચાલુ કરજો. લાઈટ ચાલુ રાખજો. કડીની ટનલ જબરજસ્ત બનાવી છે. શું આ સર્કલમાં આ શું જવા દો ને ચપ પાછું પડો તમે યાર. હમણાં ના કઈ એ જતો રહી જાય આખો પાછો. મિત્રો આવી હતી કડીની વાય ના જોવાનું હોય. જોરદાર ટનલ બને. જબરદસ્ત ટનલ બનાવી મજા આવી કરી. હા માથેડા ઈશ્વરભાઈ બે આગળ, હું રણુ બે પાછળ. ક્યાં ગયા? પહોંચી જાય મેરીમાં છે. હવે જઈએ ઉપર દર્શન કરવા. નીચે કરી લીધા, ઉપરના માળે જઈ સાતવા માળે. ટ્રાફિક વચ્ચે બહુ લડી. શુક્રવાર તો કેટલી ટ્રાફિક હતી? હા શુક્રવાર હજુ તો કેટલી શુક્રવાર નહીં તો અહીંયા ટ્રાફિક તો હોય જ છે. જગ્યા આપણી ખરી ને ત્રીજો આપણે એ ટ્રાફિક નથી. હા હું પણ ઓછું થાય આપણે રસ્તા પર કેટલું સર પહેલી વાર આવ્યો હે? ના હું આટલામાં તો પગે ભરી ગયા મારા. નીચેના અલ્યા ભાઈ હાલો તો પડશે ને પણ પગ ભરી ગયા ભાઈ. હા હજી આની ઉપર એક હેલો દર્શન કરી લીધા. હવે દર્શન કરીને જઈએ છીએ હવે કપડાં લેવા. જ્યાં લૂંટો ફેશનમાં કહેતા હતા એ જગ્યાએ જઈએ છીએ. હવે જોઈએ સમૂહ છે કપડામાં. હા લૂંટી લો બધું તમે.
બધું નાખી જ દેવી છે ને બધે. લાઈન હા હા ત્યાં જોઈશું ત્યાં જાઓ. જ્યાં અમે લૂંટલો ફેશનમાં પણ કાંઈ મેર પડ્યો નહીં. અહીંયા આવીને પાછું આવવાનું થયું. હવે ટીવીમાં એવું કે કપડાં હતા પણ કપડાં ગમ્યા નહીં બરોબર. આ ભાઈને ગમ્યા નહીં કપડાં. હવે એ કપડાં પછી નીચેથી બીજી જગ્યાથી ફોર્મલ જોડી અમને લીધી 4 જોડી. બાકી એ જગ્યાએ તો લૂંટલોમ ના ગમ્યા. પછી હવે શું કરીથી પાછું જવું પછી 60 કિલોમીટર આવ્યા. હવે વળીનું બહુ સાણંદ જઈએ. હવે સાણંદ જઈને કંઈ જોઈએ અહીંયા કરતા કહેવાય. મસાલો લીધો, મસાલો ખાઈને અમારે પેલા ભાઈને જતા રહ્યા આગળ. હવે એમ તો ફોન આવો પણ શું કરીએ કે મસાલો ખાઈને આવીએ જઈએ પછી આગળ. તો મિત્રો સાણંદ જે મેં 3 જોડી પેન્ટ લઈ લીધા. બીજા કોઈને ગમ્યા નહીં. પણ તમને ખાલી એટલું જોઉં છું કે કોઈ પણ વિડીયો જોઈને સસ્તામાં વધારે કપડાં આપો એટલે ડાયરેક્ટ જતા રહેતા નહીં. ધક્કો થશે તમારો. કપડાં જોવા જતા પણ કપડામાં મજા આવે એવી નતા એ પ્રમાણે કપડાં. એટલે એવું નહીં જોવાનું કે ભાઈ 1500માં 4 જોડી આવે તો લઈને જઈએ. એ તમારા મહિનો અમારના હેડા નહીં કરતા ભલે થોડા મોંઘા પડે પણ સારા લેવાના. અને આવતા આગળ ધક્કા ના કાશો. અમે જઈને આવ્યા એમની પાછા આવ્યા કશું ના મેર પડે. એક ભાઈએ લીધા ખાલી. અમને તો ગમ્યા જ નહીં કપડાં. અમે રિટર્ન આવ્યા પાછા સાણંદથી થઈને પેન્ટ લીધા. એટલે ખાસ કંઈ નોંધ લીધું કઈ એ રીતે સસ્તું બતાવો અહીંયા જતા નહીં. અને બ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર બનાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો કરીથી અમારે પાછું આવવાનું થયું. જ્યાં પણ ધક્કો થયો કપડામાં કાંઈ મેર ના આવ્યો. કારણ કે કલાકે લાઈનમાં ઉભા રહ્યા. કલાક ઉભા રહ્યા છતાં કપડાં જોવા જતા કપડાં બરોબર નહોતા. અમને ના ગમ્યા. જેની પસંદ પણ અમને ના મજા આવી કપડામાં. એટલે તમે ડાયરેક્ટ 1500ની 4 જોડી લેવા ના જશો. કાંઈ કાપડમાં એટલું બધું સારું નહીં આવતું. પણ આ તો જેની પસંદ જેને ગમે જેને જવું હોય એ જઈએ. પણ મારું તો એ જ છે કે તમે એટલો બધો ધક્કો ના કરશો. નજીકથી કપડાં લઈ લેજો પણ એટલે બધા એક ધક્કો ના કરશો. અમે કાઢી જઈને પાછું આવવું પડ્યું. સાણંદમાં 3 પેન્ટ લીધા ખાલી. સાણંદ આવીને મને ગમ્યા. તો મારું તો એ જ છે બીજું કાંઈ નહીં. અને મારો વ્લોગ આટલો જ હતો. વ્લોગ જેવો લાગે કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.